ડાયું લાગે છે પણ પૈસા મજૂરી ના આલ્યા નહીં લાગતા. કોક નાહી ગયા વાળતે વાળતે. બોલ. મને એવું જ લાગે ને કાચીઓ વાઢ્યા વગર અધૂરા મિલી ગયો છીએ. અલ્યા તમારે ખબર નહીં હોય. હા આ ઘઉં તો બી વાડ્યા છે. તમે શું વાઢો વાફીને ઉભા રહો. ઓયનો કોમ છે લે ચાર તાગાય વાઢી કેમ નહીં? નહીં કર્યું. તમારો કોમ છે એક ચારું નેટ ના વાઢે કોણ કે તો તમારે એવી ચેવી ઉતાવળ આવી હતી? તમે મજૂર અમાર જોડે કરવા આયા તાર. હવે આ તો આ વાદળો ને એવું થાય છે એટલે કીધું વઢાઈ ને ખાવું. શિયાળ વરાત હોય ના હોય લે આ ફેંકું. ના 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 મજૂર કરેલા છે. મજૂર નાહી ગયા પૈસા આલ્યા નહીં નાહી ગયા છે એટલે આપણે ફોલાવરાઈ ક્યાં વઢાઈ નાખવું. હવે તમને લાયા શું કરવા? ફાડો પેલા કીધે આ મજૂર આ મજૂર કેમ જતા રહી તો કો પણ શંકા મજૂર નતા. આપણે અઠવાડિયું કાઢવું છે હો આમાં. આજે આ કેટલા વીઘા હે? વિક્રમ તો મારો 100 વીઘા જેવું લાગે છે. ગટુ જો અપાળ અઠવાડિયું 10 દાડા કાઢવાના છે. અપાળ આ 107 વીઘા હે ને એમાંથી આ 3 વીઘા જેવું વાઢી નાખ્યું. 4 વીઘા હે ને 10 દાડા કરવા. ને બીજું કે હોજે આપણે જે મજૂરી આલે ને એમાં 1000 રૂપિયા ઉપર લઈ લઈએ. બરોબર બરોબર ને? બરોબર હવે પૈસા તો તો જુઓ. તમને લાયો છું વાઢવા લાયો છું. આ હોજ પર તો પડતા સૂત્ર કાઢી નાખવાના. તમારા આ શેતર ના હું અહીંયા હપ્તે આજુ બાજુ તમારા ને છે ના કહું ને કહું આટલા બધા વઢાઈ રે કશું ના વઢાઈ રે. હા કહું 10 દાડા થાય લે. એક વેળામાં આટલા વાઢના છોકરા કાઢવા કીધું આપણે ને કઈ જ ના. કાઢી નાખવાનું. બધા ભેગા ઓહ. થઈને 10 દાડા કાઢલા એટલે એના સોતરા. તમે કોઈ દાડો જિંદગી વાઢ્યા છે કે નહીં વાઢ્યા? ના એટલે તો આયા છે ને. અને આ શું ગુળ મેલ્યું તમે તમારા ખેતરમાં લ્યા? ચોકડી પાણી આ વાઈને પૂછ્યું. હા ઓને ઢોકળી ડૂબીને પડીને મરી જવાનો વિચાર નહીં કર્યો અમે. એવું જ લાગે આટલા. હે એ, હગારો બોલ્યો તો રે એ આ જો પડી એ કઈ વાત બધાને કરો ખવડાયેલા વાત છે. કરો વાત કરો વાત કરો આસ્તે આસ્તે હેડો આપણે ટાઈમ કાઢવાનું કરો. આ જો બધાને પડી કઈ ખવડાયેલા ગટુ આ જો બધાને દીએ. જો ટાઈમ જતો રહે ને તો પૈસા ય નહીં મળે. તને એક વાત કહું ઓયન મુઠામાં દોત નહીં ને એટલે ગોઠિયા લાઈન કાકા એટલે જ લાગે. ગોટિયા ખાતા. હે ને? પાપડી આ જો. ગોટિયા. કટુ હા ઓના મુઠામાં દોત નહીં ભાઈ તું મોને કે ના મોને? અરે આગળ દોતે ખોય પડી જાય. એટલે આ બે છોકરા તો કોઈ બોલતા જ નહીં લ્યા. તમે લઈને આયા છો વાઢતા ના આવડો હોય તો એ ઘઉં જોઈને તો હપ્તે નહીં ગયા ને. છોકરા કહું જોઈને હેપટાઈ ગયા લાગે. એવું લાગે તમે આટલું બધું બોલો હમ. ઘડી ઘઉં વાટો તો આખો એક ચારો પટી ગયો હાલ. તો તું અમારો વાળો આવ્યો છે કે ભૂબા વાળો આવ્યો છે તો કે ભાઈ અમે તો ભાઈ અમને તો પૈસા મળવાના હે એટલે અમે તો ભાઈ મજૂરી આયા હા. કોઈ તને અફુબા નહીં વધારાના હાલ દી કોઈ 100-200 રૂપિયા લે કે તે ઘઉં હારા વાઢ્યા છે લઈ જાય એમ નહીં કે કોઈ. ઈ તો કે આપણે તો મજૂરી લેવી છે. આપણે તો 11 વગાડવાના ટાઈમ પાસ કરી જો 11 ચો વાગે 11 નો કોટો વાગે રવાના. આપણે મૂકીને નહીં જવાનું. આવી જવાનું. ગટુજી હા અબુભાઈ પૈસા ના આલે ને હા તો હું તો તમારી જોડે લઈશ 300 માર જોડી લેજે 300 રૂપિયા આવું બુડા. છૂટો તરત જ લઈ લઈશ. લાવો તો અફુબાને કે દાંતરા બાતરા લાવો હળો. હા તમારે મારા ને તમારે કોઈ લેવા દેવા નહીં. તો તમારે જે મજૂરી કેવા આવ્યો હોય ને એના પાસે જ લઈ લેવાના. આપણો તો ગટુ ના અમથાજી ભત્રીજો કેવા આવ્યો તો એ પાસે લઈ લેવાના. એમાં શું વધો છે? એ બે પાસે ઓય દાંતેડા દાંતેડા રાતેડા. દાંતરા બાતરા અડાયેલા હોય તો દાંતરા કાઢો. છેડા તો એમાં તમે ઓલે આમ ઘેરથી લઈ જ ના આવો. તો ઘેરથી કોઈ લઈને ના આવે. એ વાત કહું લ્યા વાત કહું ભૂબા વાત કહું તમારા માટે કોઈ ઘઉં માર નહીં વાત કહું માર બદલે કોળીઓ લેતા આવજો હું કોળીએથી જ કહું વાઢું હું. એ કોડીએથી વળી કોઈ દાડો જિંદગીમાં ઘઉં ને વાઢ્યા હું તા? તારીએથી વાઢું. તું તારેથી વાઢે ને તારીએથી હું કોળિયા સિવાય ઘઉં વાઢીને કરતો નહીં. તારીએથી કોઈ વાઢતે ફાવે. હું તલવારથી વાટું. અને હું કોસીથી વાટું પાઉં. સંથી કોસેથી કોસેથી કોસી શરમ આવે છે વાસી ને વાસી કીધું લે. ધાર્યું ને આવતો ભાઈ. તમારે લ્યા ગટુ તું શેનથી વાઢે હે? વાઢવાની ગટુ ઉપાડ છે. તારી લીધા આવું. ના ના તું પાવડો લેતા હા હા પાવડો શરમ છે? હા આરામથી ખોદી ખોદી હવ અંબો અને આપણે તલવાર લેતા આવો બુબા. હેડો હવે નહીં મો મેરું ભર્યું ઉતવાળા હેડો. રાતેડો તમને આલું. લાવો વાઢવાનું ચાલુ કરો. ઓહો જેટલા બધા હે લ્યા. આ કેટલો મજૂર કરેલા છે એવો હોય. અને કે હું એકલા વાઢ્યા દાંતેડા પ્રમાણે મજૂર કેટલા હશે? એ ના દાંતેડા ચોથી લાયા ધાર વગરના. અલ્યા તમે તમારો હાથ કાપી નાખાય આ તો. લાવજો ના પેલા તમારો કાપે. કાપો. હમણાંથી એ કહી દો. ઓને તો જો આમ તાકો ઓના દોત જેવડા જેવડા દોત આ જો તું એના દોત છે ને જેવડા જેવડા એવડા દોતા હે
ઈ કી છે કે હાથ કાપી નાખે અમને હાથ ઉપર કરી શંકા પોણ પીન પછી વાટ પેલા તો પાણી દીધી લઈ આવો, ઘડી. ઓલે પાણી લેતા આવો. અલ્યા, હજુ ઓલે નહીં ત્યાં હજુ પાણી માંગે એ છે. બેહો લ્યા બેહો બેહો આ તમે વાઢવા આયા છો કે શું કરવા આયા છો? પાણી લેતા આવો પાણી લેતા આવજો ખેતરમાં પાણી આવશે તો ઘઉં વાળશે. કરવું પડશે. જો પેલા પોણી પછી ચા જો હે પાપડી જો હે ઓ તમારું ભલું થાય હજી તો કોમ કર્યા ગણતા તો પાણી મારી પાવડો જો અને મારા બદલે ઘઉંની રોટલી. ઓ ભૂબા માર બાજરીનો રોટલો વઘારેલો તમે એકવાર તમે તારું બધું વઘારેલું આલશે ને છેચેલું આલશે પણ તમે ઓલ્યો છો પણ પાણી તો લેતા આવો પાણી હું લાવું એડો તમે પેલા પાણી લઈ આવો હેડો લે એ વાળે પડજો હરજો આપણે હેડજો લ્યા વઢાણ કરો હેડો લ્યા આ ડોહા વાદે આપણે ખોટી માથાકૂટ કરી રહ્યા હા શંકાજી મન તો લેવાના પર વિશ્વાસ જ નહીં. આ ડોહા પર વિશ્વાસ જો નહીં પડે. શંકાજી હા મન તો હાજરી ના આલી તો હું તો તમારી જોડે ઈ લઈશ. હું તને કેવા આવ્યો શંકાજી તમે ચા ના આ દો તો મન. ને નહીં આજો, અભડ આજો ગોબરે. મુએ નહીં હાથ વાજ્યો હા ઈ તો અમથાએ આપણે બે જ હતા અમથાજીએ મેલ્યો છે ભત્રીજાને લઈ જો કે ગટુન તૈણે હતા જોઈ અમારી મજૂરી ગાલી ને ડોહો હાલે કે ના હાલે પણ તે ગાલી ને તો તને હે ને તે ગામમાં રહેવા નહીં દે વર રાખજે શંકાજી ઘઉંમાં આડા પાડીને મારશો એટલી અમે વાર 4 લાગશે. જણા આવીએ હું ગટુ ને 4 હેડો લ્યા ઘઉં વાટવા તૈયાર થઈ જો. ઓ શંકાજી થર પર પગ ના મેલશો લે એ પેલો ડોહો બોગા પાડશે. શંકાજી હા જો હાડો વચ્ચે વચ્ચે જઈ તો વચ્ચેથી નહીં ભાઈ તેથી કોઈ ના બે વચ્ચે શું કહી દેવા હે ફેંકેથી વાઢો શંકા હા ઓય પૂરી તમારી વાઢી રહ્યા વાઢી રહ્યા વાઢી રહ્યા કે નહીં વાઢી રાખ નહીં શંકાજી હે એ ઓમ તાકજે આ જો કલાકમાં જેટલું ઉડાડી તો તું જો ચાલ ચાલ 10:30 વાગ્યા ચા નાસ્તાનું કે ને કે પોણીએ લાવતો ને ડોહો એ કશું એ અડધું ખેતર વાઢી રહ્યા આયા ભાઈ ચા નાસ્તો એક વાત કહું જોર મારીને કોમ ના કરશો ઓલ્યા પણ અભુબા વધારે નહીં હાલ દે પા તમને કહું પૈસા કોઈ હું તો ઘરે ફરે ફરે હું વાઢું છું હમણાં ખાલી વાડકીએ હું તો ખાલી ઓફી ક્યારે ક્યારે આવડે હે ને જુઓ ઓલ્યા હે હે જુઓ હા હા કેવું આવડે કે મસ્ત વાડ્યા હે આ બાદ જો કમ ચો પાથરો લાગે મને પેલો ડોહો હું કહેવા આવ્યો ખબર હે? શું કહેવા આવ્યો તો કે ચીલ મચમ વાટી લો ચીલે કે વેણવા બેવાનું શું કરવા આવ્યો તો આપણે ભાઈ ઘઉં વાઢવા આયા દહીણું કરવા નહીં આયા હે દહીણું કરીને આલવાનું આપણે આપણે ચીલ વેણવા બેહવાનું તો તારે તો વેણે ને કે કોઈ નહીં નાસ્તો લેવા મિલ નાસ્તો લેવા મિલ તારે કહેવાનું મજૂર તું કરીને લાયો ઓય એ ડોહા ઓય લા તો વાપરતો ને ડોહો વેણા આવી ગઈ લાગે હવે અલ્યા શું છે નાસ્તો નાસ્તો 11 વાગવા આયા અલ્યા નાસ્તો હજી તમે પાથરો પાડ્યો નહીં અલ્યા એ આ ગટુ જોજે તો એ ગોબરા જોતો ખરી હે તમે હાવ હાવ આરામમાં પૈસા લેવા આવ્યા બેહી જો લે બેહી જો એ નહીં વાઢવા બેહી જો છોકરો બેહી જો બેહી જો લ્યા હાજરી માલ લેવાની તાકાત છે લ્યા બેહી જો તમે તાર નહીં કરું બેહી જાય વાઢો વાઢો ના લે હડો લે એ મજૂર ને એકતા રાખવાની હડો છોકરો મજૂર મજૂર ના પૈસા માટે એકતા રાખો એકતા રાખવાની નહીં વાડું લે બેટો તમે તાર પકડો દાંતેડો પકડો લો પકડો લો નાખ લે પોઈ નાખ નાખો લે નહીં વાટવા તમે આવું આવું કરશો તો કોઈ તમને મજૂરી નહીં અમાર જાવું નહીં જાવું નહીં આ તો પૈસા નતા ને વાપરે એવા પેલા વાત આપણો પૈસા જિંદગી વાઢ્યું છે કોઈનું અમે જો કીધું વાટ્યા અમાર જો તમને એક વાત કહું આટલું બધું વઢાણ્યું છે એ તમે નહીં વાઢ્યું ટંકાની વાઢ્યું છે આ તો હાલ આયા એવા તરત વઢાઈ ગયું કોઈ તમે નહીં હોય ઊંધા પડ્યા કોઈ એક વાત કહું જો ઘરે પટી ગયા હવે ભરત પટી પેલા તમે જાતા હો નાસ્તો લેતા હો નહીં, ચા લેતા હો ચા તમે હજુ કલ્લો વાઢ્યો નહીં અલ્યા એ આવું તો એમ નહીં નાસ્તા માંગો તો મને ભિખારી કરવો છે ડોહા આમ વિચાર જેટલા હવારના તારના વાઢા હ
આવું ને આવું કરશે તો કોઈ તમને મજૂરી ને લઈ લે વાજ્યા જેટલા ફોન બતાવો કેટલા વાજ્યા આ જો. 11 વાગવા હે? આયા હવે અડધો કલાક રહેવાનું છૂટવાનો ટાઈમ થયો તને કહું નાસ્તો લઈ આવે જો લેતા આવો, નાસ્તો લેતા આવજો થોડું થાય. શંકાઈ હા હવે છોકરાને મેલ્યો છે હા. હમણાં આવે એટલે ચાન બધું તો લઈ પણ એ આપણે ચા છોકરો નાસ્તો ખાવા માટે ઊભો હોય. એ ભાઈ ભાઈ છોકરો આવે એટલે ઘડી બેહો તો બેહો. એમ તો કોઈ થોડું એક કામ કરો. બધા આલી દેતા છે તમે પેલા- નાસ્તો ને બધું તો વાઢ્યા વગર ઓ, એમ કે ડોહા, એવા મફત છેડાઈ આપજો. તો પછી કઈ. થોડું પાણી લઈ આવો પાણી એટલે આવો, છોકરો હા, નાસ્તો લઈને આવશે જોડો બોલતે બોલતે ડોહા હા સરી જા પૈસા આલી એક છે લે. મને તો લાગતું જ નહીં હે પેલા રિક્ષામાં ભાડું નહીં આલ્યું. હવે તું ત્યાંથી મજૂર કરવા મને ફસાયા હા ફસાય ફૂટા લે લાઈ લાવજો હાજરી લાવજો નહીં વાર રાખાવ લાવ હાજરી નહીં જોતા અમારે નાસ્તો બાસ્તો નહીં જોતો પૈસા લાવો તમે ભલે આયા ખેતરમાં આવીને એક કલ્લો પાડ્યો નહીં આ કરે વાઢ્યા તમે એમને મારા હમણાં પૈસા લેવા છે એમને આ કરે વાઢ્યા હે કને વાઢ્યા આ તમે વાઢ્યા છે આ કરે વાઢ્યા હે આ આપણો બીજો ભાગ નહીં થયો. એટલે ગટુ હા તું તો માર ભાઈ જબ્બર વાઢે લે કેમ તારે લ્યા. જો આમ તાક આ બધાની આગળ જ તું છે હે તાણે. જબ્બર વાઢે હો ભાઈ ખોટું ના કહેવાય હો પૂરેપૂરી 400 રૂપિયા કર્યા હે માર તો કની કર્યા હે 300 હાજરી ભયા કરી છે હું 300 માં આવ્યો હું લે ભાઈ ફરી ગયો તું તો કણ કર્યા હે મજૂર કરવા તું આયો તો 300 જ કર્યા ભાઈ મેં હા ભાઈ હું 400 રૂપિયા હાજરી લેવાનો આવું ભૂબાન બોલાવો આપણે ભૂબાઉ હા ભાઈ 300 રૂપિયા હાજરી હું કહીને જ લાવ્યો 2 મિનિટ કોઈ નહીં વાટા હું તો હેડ્યો લે એ જા. માવાડો જા લે જા દે 300 હાજરી મળશે હો, હું પેલા કહીને આવ્યો હું 300 હાજરી મારે 400 રૂપિયા લાવજે ભાઈ સના 400 ભૂબાન બોલાવો આપણે પણ લે આખા ગોમને પૂછ્યા કે 300 રૂપિયા હાજરી ચાલે હે તમે ચા ના પાવો પાણી ના પાવો તો કોઈ નહીં જો અમારી હાજરી હાલ દેજો ની કેટલી કેટલી કરી છે કેટલી હાજરી કરી અમારી કોળો કોણ તાકો ચા પાણી બધું મારે કોઈ લેવા દેવા ને રૂપિયા 400 હાજરી કરી છે એ લોચા માર્યા 300 ચમ કઈ આવ્યો અમન હા મેં બોલી કરી છે અમન 300 કીધાવાની ઓય તને બુદ્ધિ છે કે નહીં લા હે ગટો વાડ્યો. લે એ વાતો આપણો વાતો અમે આપણો વાતો જૂઠું આપણો પેલા પેલા મારી વાતો બોલ્યો, આપણો પેલા મારી વાતો આપણો તું જુઠ્ઠું ચમ બોલ્યો એ ગટુજી હા. મારી વાત સાંભળો હા. આ આયરો ઓન અફુભાઈ 400 રૂપિયા હાજરી કરીને એમાં આયરો 100 રૂપિયાનું કમિશન કમિશન ખાય ખાતો હતો છે સાચી અમારે વાત કેટલું કમિશન આવે છે 1 2 3 4 400 રૂપિયા તું 400 કમોત ને રૂપિયા. 400 તારી હાજરી 800 રૂપિયા 800 રૂપિયા લાય તો મારે 400 રૂપિયા કાઢ તને એક વાત કહું? ગટુ પકડ એ ફોન લઈ એ ફોન લઈ લે ફોન ની પેલું નહીં કરવાનું નહીં મળે બોલ, બોલ, બોલ. બે સાયકલ લે મજૂર હું કરવા આવ્યો હા. એ તો મજૂર ને મારે લેવા દેવાના ભૂબાન શું લેવા દેવા અમે 400 રૂપિયા મજૂરીના ધણી બાર હું તો ભૂબા જોડે અહીંયા 900 રૂપિયા એક બાજુ ના કહું તો 900 રૂપિયા તું કોઈ ગોડું નહીં તને મજૂરી આલે ચમ કોઈ ના આલે તો તાર આખા ગામમાં તને 300 રૂપિયા હાજરી સિવાય 400 કને આલી એમ કે મન પણ તને ઘરધણીએ 400 આલી કે ના આલી 400 આલી કે ના આલી પણ એને શું કાઢે પણ 300 કઈને જ લાવ્યો ને તમને બધાય કોઈ લે ના આ આવે ગોપમાં પેલો ભાઈ રાતે કહું વાટા 400 રૂપિયા હાજરી આલી તને અમે આ પાડોશમાં ગોપમાં 400 હાજરી થઈ અમે ગઈ. અમે એટલે જ પોલ મારતા હતા કીધું આ શંકો છે ને હા. કોક નક્કી કોક ઊંધા જીધું કરેલું એટલે કરેલું. તો તમે ભાઈ કોઈ ઘઉં વાઢીને ઊંધા પડ્યા આ ના લાગે કમિશન ખાવે હે લાગે કમિશન ખાવાનો ધંધો કરે ખૂટી ના કમિશન કરશે. નહીં કમિશન ની વાત ના કરશો લ્યા એ શંકાજી. શેતરનો ધણી આ બે સમજી ગયા હા મેં શું કીધું તું એને હા હું મારા તારી મજૂર જોવે છે તારી તારા હાજરી થતી હોય કે પણ સાફ પાણી મારે કોઈ લઈને આવે એવું નહીં નહીં બરાબર એટલા કે હારું કેવી તો કે હું બધું કે વઢાઈ નાખીશ અને આ હાજરી બધું વાઢવાનું નક્કી કર્યું તું તો એ પણ ભલા મોણા મેં હવારના તમને ચા ને નાસ્તા રગજડ કરો તમે હા. શોક પાડતા નહીં પાડતા તે મેં નહીં. કીધું ને હવે રહી રહીને 11 વાગે શું કહો છો હવે એ તો એને લાવવું પડે ને અડધું ખેતર વઢાઈ જાય પછી કોઈ તમને શરમ આવે કે નહીં આવતી હા અલ્યા શરમ તો મેં એને નક્કી કરેલું હતું મારે શું કામ પણ તમારે પહેલા કેવું પડે. ના નહીં હાલવી હાજરી જાય નહીં હાલવી જો આપણે ફોન જ નહીં આલવો ને ફોન નહીં નહીં હાલો આલો. નહીં હાજરી હાલવી નહીં આલો. રોજા તારથી જે સાયકલ નાખે. અભુબા આ તો ફોને લઈ ગયા હવે ઈ તો તમારે તો માર તો તમારા મજૂરીએથી તાર મતલબ કતું 400 મારા 400 કરે મારા 400 400 છોકરાના ને 400 ઓના હા. ચાર તારી બાર આપણે કેટલા આવશે 2000 તો ફોન 2000 આવશે કે નહીં આવી 2000 નહીં 16000 નો ફોન હે આપણે તો એ ગુબરાજી આ શંકાનો હાથ તો હે ને પૈસા લેવાના જ છે 400 રૂપિયા આપણે ગામમાં જઈને ગમે એમાં વેચી હા, અરે મારીએ આડોડ મિલ દ્યા 100,000 રૂપિયા મિલ દી હા રિક્ષા ભાડું એના ઉપર હતું. લો ભાઈ ભાઈ અમે નક્કી હા ધણ ફરી એ ભારો 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 પેલા ગોમના આવેલા આવેલા ભરો અલે કાકા એ આ શંકો રહ્યો અમન બધા મજૂરોનું કઈ આવ્યો ખબર કે 300 રૂપિયા હાજરી મળશે નફુભાઈ 400 રૂપિયા ગોલમાલ રમી ગયો અલ્યા એ તમે બેઠા હતા તમે શોક પાડી શું કીધું તું ચીલી હાજરી કીધી હતી
પણ વાત સાચી છે તારી કેવી, હા. પણ તારે મજૂરમ તો તારે કમિશન ના ખવાય. આ તો કાળી મજૂરી કરવી પડે છે. આ પરસેવાના રેલા એમને એક વાત કહું, આ બધાને આવતા પેલા બધાને પોલ જ માર્યો. કાળી મજૂરી તો કોઈને કરી જ નહીં. તો એમ નહીં, હા. પણ મજૂર કોઈને મજૂરીમાં તો કમિશન ના ખવાય. આ તો કાળી મજૂરી કહેવાય. ઘઉં વાઢવા આવા તાપના ઘઉં વાઢવા કોણ આવે? અમથાજી. આ તો હારા છે. આ ગટરો અને આ ગોબરો ને આ બધું અડધું ક્ષેત્ર અડધું ક્ષેત્ર વાઢી નાખ્યું. અને તું આવું કમિશન તને લગી જાય, શરમ આવે ભલા આદમી? આવે કે નહીં? આવું ના ચાલે. જે વ્યવહાર હાજરી થાય હાલ દેવી પડે તારે. સારું, અમથાજી વેલા સારું. પડશે સ્ટીલ ના તને. ભલે મને તો પ્લાસ્ટિક ના પડશે ને તોય સહન કરી લઈશ. પણ આવું કમિશન મજૂરમ ના ખવાય. હવે એક વાત કહું, અમથાજી, તમારે લેવા તો ને કોઈ ને હા. એક મોબાઈલ આપણે અડાણો આલવાનો એ 3000 રૂપિયા લેવો છે. ઘરમાં. મોબાઈલ તો હું રાખું, હા. પણ પૈસાનું પેલા લેવડ દેવડ નક્કી કરે. જો ના લે તો પછી મોબાઈલ હું લઈ લેવું. બરોબર. હા તે પારો પારો કોઈ ને આ તાનું કોઈ કર્યું નહીં, બરોબર? 350 હાજરી હાલ દઉં. એમને એ હવે 50 કમિશન ખાવા નહીં, નહીં, બસ 400 અમારે પૂરા 400 રૂપિયા જ લેવાના પૂરા એક વાત કહું ના કોઈ તને ઓમાં એક વાત કહું, તને એકલાને હું 400 ભરી આલીશ તો ઓન તું કે ના કરી એને બધા 350 હાલ. હા એ તમે શું વેચણા ઘસમસ કરી આવ્યા શું નહીં લાય તો એમ કીધું કે હવે થોડા ઉપાડ હાચું કરવાનું. બોલજો હો. હાચું મને બોલજે તો હાચું હાચું કહી દઉં? હાચું કહેજે. 400 રૂપિયા મારે કીધી હે હા. અને તમારે 350 ના ના હોય. એ વાહ વાહ લા, તને વાત કહું, વાહ તને વાત કહું, તને હે ને હા મારે તો બધા હરખા યાર. 300 ને 75 રૂપિયા હાજરી આલું. હું 400 પૂરી 400 પૂરી લેવાનો છું. તો બરાબર. એ ઉભા રહો, આ બે છોકરાઓને 400 પૂરી મજૂરી આલવાની પોત હોય તો પર તમને બેન 400 આલીશ ને પેલા બેન હું 200 આલું. ના ચાલે. 200 ના ના ચાલે. ચાલે, છોકરાએ એટલે કોમ 400 એટલે 400 બધા હરખા. ઓ અમથાજી જો તમારી મોરી અને આ ઓલો પાડી છે, બરોબર? એટલે એ હરખા જ મજૂરી લે હે. મજૂરી મેં દગો નહીં કરવાનો કદી. ઓય, મજૂરી કોદાળા કોઈથી દગો ના કરવો. ના કરાય. એટલે આ તો મારો વોક છે એટલે હું બોલતો નહીં, હા, ના કે હાજરી તો હું અહીં ના આલો. પણ તું લઈને આવ્યો એટલે તારે જ આલવી પડે ને તાણ. એ તો ભૂલે છે. પણ એક વાત તો આવડે છે. પણ લેતા આવડતું ભલે આવડતું, પણ તમે આ ફોન ખોટો લઈ લીધો મારે. નહીં મળે ફોન. પૈસા આલી દો ને, પૈસા ફોન લઈ લઈ જો. જો. બરોબર ને અમથાજી વ્યવહાર છે ને તો? પૈસા બરોબર જ છે ને તે, એમાં ચો નવાઈ છે. શંકા અમે આટલું આખું ખેતર વાઢીને તમે પૈસા નહીં આલતા એટલે શાનું ચાલે વળી? હજી પેલા નહીં હાલે. તમે ઘર રાયડું વાઢી આના 3,000 રૂપિયા નહીં હાલ્યા. ગટુ દાંતેડે નહીં હાલવા આપણે. દાંતડા લઈ લો. ઓબળો. દાંતેડ મારો નહીં. એ ના રે. ઓબળો, હવે જે થયું પાર પડ્યું. તું હવે ઓયાને મજૂરી જે મજૂર નક્કી કરી હોય આલ દેજે રી. અને હવે ના વાઢવું હોય ને તો રવા દો, પણ છે ને લડશો ની મહેરબાની કરીને અંદર કમિશન પૈસા માટે થઈ. તારે છે ને આવા મજૂર કરી કોઈ મારા ચેઢે ના લાવતો. પણ એમ નહીં, તમારે પહેલાથી જ સુખવટ કરવાની હતી. પણ મેં તો સુખવટ કરી દી તો એને કે હું મજૂર લાવું છું. એમને એક ગુલ્લું મારી ગયો વચમાં આજ આવી. કમિશન થઈ ગયું. તમારા બધી રોમાણ ઓછો કરવાની હતી. ઘેરાઈલમાં નતું કહેવાતું કે 400 હાજરી કરી એમ? આ બધા વચ્ચે તો કહેવાનું આવતું તમારે. અલ્યા મારે તો કોઈ કોમ ક્ષેત્રમાં ના થાય તો હું શું ભિખારી થઉં? પણ તમને ખબર તો હતી કે આપણો શંકો મજૂર કરી લાવ્યો છે. મજૂર કરી લાવ્યો તો મારે ક્ષેત્ર વઢાવવું જ હોય. તમારે હવે મજૂરે કદી ના કરી આલો. તમે ગોમમાં અમને ઘેર હમણાં અમને મજૂર કરવા તમે નતા આવી કહેતા હું આના પોને મેલ્યો છે. હા, તમારે ડાયરેક્ટ આવતું. આખા ગામમાં બધે મને જ ઓળખે છે. મારા વગર મજૂર કોઈ કરી તો આલશે ઓળખતું જ નહીં. ઓબળો, તને ઓળખે ને તો આવું નવું દાંત દાંત વાળતો વાળે હશે. એટલે બધા કમિશન ઓળખે. ખાતો હું હશે, તો એટલે ભયા વાળતો હશે. આવડો મોટો થયો ને તારનો બધાને કમિશન ખાતો જ આવ્યો. તે આરામના પૈસા નડશે. એટલે તો મને તો કોઈ નડતા નહીં. અમથાજી એમાં તો આ દાઢીના પૈસા નહીં દાઢી રહ્યા. ના નહીં. દાઢીનો તો શોખ એટલે તો છે. હુકાઈ ગયા છે. એમાં ઓકે લાકડા જેવા થઈ ગયા છે. ઉભા એમ પડ્યા છે. આ લાકડું થઈ ગયું. એ પૈસા ખાઈ ખાઈને ગોબા પડ્યા છે અરે. આ ગોબા નહીં, આ ગોબા નહીં. આ તો હું લાપી ભરાઈ ને એટલે ગોબા ને હરી આ એકેય જાય. નહીં રહી. હા. હું તને કહું, જો આવું મજૂરોનું કાળી મજૂરીના મજૂરના કમિશન કાઢું ને હા. તો ફૂટી નીકળે છે. અને એટલે અમથાજી, હા, જો તમને એક વાત કહું, હા. હવે તમારી શરમ ભરું હું હા. હું એને આટલો ફેરો 400 આલું હું, અને આજ પછી આ મજૂર મારે હું કોઈ દાડો આ મજૂર કરવા હું નહીં આવું. પણ મજૂર કરવા તું આવે કે ના આવે, પણ મજૂર હોમાં તને ભાઈને હંતી જાય રે. અમે ના આવા. આવાય ને. હવે તું 500 કહેતોય ના આવા ને. તું વચમાં મજૂરીમાં કમિશન ખાય, તાર પાલચોથી રે હમુદા તને ભાઈને હંતી એટલે મેં કીધું હું મજૂર કરવા આવ્યો, બધા માંથી હો કહ્યું મારે તો 900 હાજરી પડી જ જવાની. આ તો ક્ષેત્રનો માલિક હારો કે અમને વાત કરી. એક નક્કી રાખવું કે કોદાળો કોઈને મજૂરીનું કમિશન ખાવું નહીં, નકે અત્યારે તો છે ને ફૂટી નીકળે તરત જ ભાઈ. તરત બતાવી દે તાર. તરત બતાવી દે. હા, હોય. એટલે મહેરબાની કરીને કોદાળો કમિશન કોઈનું ખાવું નહીં, અને જે આવે એ ડાયરેક્ટ ધણીએ ધણે ધક્કા કરાવવા. કોદાળો આવો કમિશનનો લોહ રાખવો નહીં લોબો. લાલચ નહીં રાખવાની. લાલચ રાખવી નહીં. લાલચ છે
બુરી બલા છે. લાલચ બોલી બલા અને શંકાજી માર ભાઈ 400 રૂપિયા હાજરી હાલ દેજો ને કોઈ મજા નહીં આવેલો હેડો કાકા હવે મારે 400 શંકાજી ના કે હું આ કદી નહીં આવું બધાને આલ દે હે ભાઈ. તું પૈસા આબુ બાપા લઈને આલ દે ને અમદાજી હાલ દે મને 400. હાલ દે હેડો હાલ તો દે ભાઈ ગોબરાઈ એને ફોન આલ દોરો. હાલ દે. ફોન અમે તમને આલા છે એ મજૂરી નહીં આલા તમે તમારા હા, અમે પાસેથી તમને 100 રૂપિયા ઓળખો. તમને ઓળખી ચલો કશો વાંધો નહીં. હેડો હું ફોન ઉપર હું પૈસા તમને હે ને હા. વધના પાર્લરે બધાના પૈસા હું 350 લેખે હાલવા આવું. ના સાડી 400 400 400 400 400 400 બધા તો 400 400 800 400 1200 ને 400 પેલા રિક્ષા વાળાનું ભાડું લઈ લેજો બને નહીં આલ્યા એ રિક્ષાવાળાનું ભાડું અને બધું ભેગું કરી અને પૈસા તમારે મને આલ દેવાના. હા. એટલે હું તમને છે ને આ ફોન લઈ જાય. કશો વાંધો 2100 રૂપિયા લેવડો હવે. લોડો અમથાજી તમે આયા તો ને કમર ડખો મોટો થઈ ગયો તો કણે જય માતાજી મિત્રો, આ વિડીયો અમે એક સમજવા પૂરતો બનાવ્યો છે કે કોદાળોએ ગમે તે મજૂરી કરવા જો કે ગમે એની મજૂરી જે ચાલતી હોય ચાલવી. એટલે કોઈ માથે લેવું નહીં કે આ લોકો આટલી મજૂરી બોલ્યા અને આ લોકો આટલી મજૂરી બોલ્યા એવું કોઈને મનમાં રાખવું નહીં. આ તો ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે. માટે અમારો વિડીયો જોઈજો, જોવરાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય માતાજી, જય રોમાધણ.